એક સરસ મજાની વાર્તા। એક સુથાર હતો, તે કામ કરવા ગયો, એને એક ઘરનું ફર્નિચર કરવાનું કામ મળ્યું। ફર્નિચર બનાવવા તેણે સરસ મજાનું લાકડું લીધું અને સરસ મજાનું એને આકાર આપ્યો અને છેલ્લું ટાંકણું મારવા જાય છે ત્યાં લાકડું તૂટી જાય છે અને જોવે છે તો લાકડું અંદરથી સડેલું હતું। એણે બીજું લાકડું લીધું, બીજા લાકડાને જેવું કાપવા જાય છે એવી એની કરવત તૂટી જાય છે। માલિકે એ દિવસે એને મહેનતાણાના પૈસા ના આપ્યા અને એ ઘરે જવા માટે નીકળે છે તો એની ગાડી જે છે એ પંચર નીકળે છે અને પંચર કઢાવવા જાય છે તો દુકાન પણ બંધ થઈ ગઈ હોય છે। આખા દિવસનો થાક, કંટાળો, આટલા બધા મુશ્કેલીઓ વચ્ચે તે ઘરે જાય છે અને ઘરે પહોંચે છે અને આ આખી દિનચર્યામાં એનો મિત્ર એની સાથે હોય છે અને એ જેવો ઘરે જાય છે એવો પત્ની અને બાળકો તેની રાહ જોતા હોય છે અને જેવો તે ઘરે પહોંચે છે એવો એના ઘરની બહાર એક ઝાડ હોય છે અને એ ઝાડની ખીલી લટકાવેલી હોય છે, એના ઉપર એ તેના ઓજારોની થેલી લટકાવી દે છે કે જાણે આખા દિવસના થાક, ચિંતા અને કંટાળો લટકાવતો ના હોય। અને એ પછી શાંતિથી પોતાના બાળકો અને પત્નીને ભેટી પડે છે, એમને ગળે વળગે છે અને બાળકો સાથે રમે છે। પત્ની એની સાથે એના માટે પ્રેમથી બનાવેલી વાનગીનું વર્ણન કરે છે। આ બધું જ એનો મિત્ર જોઈ રહ્યો હોય છે। એના મિત્રને નવાઈ લાગે છે અને એ એને પૂછે છે કે તારો આજનો આખો દિવસ બહુ જ ખરાબ ગયો, તો તું આટલો શાંતિથી અને આટલો સરળ કઈ રીતે રહી શકે છે? પછી એના મિત્રને જવાબ આપે છે કે દિવસ મારો ખરાબ હતો, મારા લીધે હું મારા આખા ઘરના લોકોનો દિવસ કેમ ખરાબ કરું, એમનો મૂડ કેમ બગાડું? અને પછી એ બહાર રહેલા પેલા ઝાડની આંગળી ચીંધે છે અને કહે છે કે પેલા ઝાડ પર મેં જે થેલી લટકાવી હતી એ થેલીમાં ઓજારોની સાથે સાથે મેં આજની મુશ્કેલીઓને પણ લટકાવી દીધી હતી। બીજા દિવસે જ્યારે હું કામે જઈશ ને ત્યારે એ થેલી લઈને જઈશ। અને મજાની વાત તો એ છે મિત્ર કે જ્યારે બીજા દિવસે હું ત્યાં જાઉં છું ત્યારે ઘણી બધી મુશ્કેલીઓ તો ત્યાં હોતી જ નથી, આપોઆપ ગાયબ થઈ જાય છે। શું તમારી પાસે આવી જાદુઈ ખેતી છે ખરી? જેમ બગાસું ચેપી રોગ છે એમ દુઃખ પણ ચેપી રોગ છે। આપણે વિલામોએ કોઈને મળીએ છીએ તો એનો ઉલ્લાસ પણ ઓછો થઈ જાય છે, તો શું કામ આપણે દુઃખના પહાડો સાથે કોઈને મળવું જોઈએ? જિંદગી મળી છે તો મસ્તીથી જીવવી જોઈએ। આપણો દુઃખ બીજાને કેમ આપણે દુઃખી કરીએ?